ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ગુડ મોર્નિંગ મિત્રો, તો ફરીથી એક આજ નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। અને ખાસ કરીને આજ શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, તો બધા મારા વાલા મિત્રોને શ્રાવણ મહિનાની શુભકામનાઓ અને દરેક ભક્તોની મહાદેવ મનોકામના પૂર્ણ કરે। તો આજે આપણે આવી ગયા છીએ અમારા ગામથી દૂર એક સરસ મજાના વાતાવરણમાં જે ફેલાયેલું છે જગદેશ્વર મહાદેવનું મંદિર। તો ત્યાં હું બિલીફ ચડાવવા આવ્યો છું ભગવાન શિવની। તો આપણે જઈએ, શિવની પૂજા કરીએ અને આપણે પેલી બાજુ ફૂલ છે તો ત્યાંથી પહેલાં ફૂલ લઈ લઈએ। તો આ ફૂલ છે તો આપણે ફૂલ વેણી લઈએ। તો થોડા ઘણા દરરોજ આપણે હવાઈથી 30 દિવસ ફૂલ લેવાના, અને આગળના ઘણા પણ વિડીયોમાં તમને બતાવેલું છે કે આપણા ખેતરની અંદર 2 બીલીના વૃક્ષ છે, તો ત્યાંથી દરરોજ ફાધર બીલી લાવશે। અને કાં પણ મહાદેવના સાનિધ્યમાં બીલીનું વૃક્ષ જો, તો જે પણ કોઈ ગામમાંથી કોઈને બીલી ચડાવવી હોય તો અહીં આપણો શંકર ભગવાન જગદીશ્વર મહાદેવ એક બીલીનો છોડ છે। સવારમાં વહેલા આવીને એ બીલી લઈને, કાં તો મોરલા દિવસે સાંજે બીલી આવીને લઈને ચડાવીએ કે ક્યાંય જવાની જરૂર નથી, બીલી આપણે અહીં જ છે। તો આપણે જઈએ હવે મંદિરની અંદર। પહેલાં તમને મંદિરની અંદર જતાં શનિદેવ મહારાજ અને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં। જય શનિદેવ મહારાજ। અને આ બાજુ આપણે હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ બિરાજમાન હે, તો એમના દર્શન કરીશું। જય અંજનીનાથ। તો આપણે અહીંયા પહેલાં ફટાફટ ભગવાન શિવની પૂજા કરી લઈએ અને તમને પણ શિવના દર્શન કરાવી દઉં। જો દર્શન તમને કરાવી દઉં, અને કોમેન્ટની અંદર જરૂર ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં। નંદી મહારાજ અને કશ્યપ, તમે બધા પણ દર્શન કરી શકો છો। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। તો ફાઇનલી આપણે ભગવાનના મંદિરની અંદર આવી ગયા છીએ। તો અહીંથી હવે આપણે શિવલિંગનું જળાભિષેક કરી અને ત્યારબાદ બિલપત્ર ચડાવીશું। તો અહીંયા આપણે સાથે મંત્રોચ્ચાર કરી અને આપણે ભગવાન શિવના ધ્યાન કરીએ। ઓમ નમઃ શિવાય। 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 ઓમ નમઃ શિવાય।
ओम नमः शिवाय। 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 राम अरे बे चंदन वाट किया। ओम नमः शिवाय। 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 ओम नमः ओम नमः शिवाय। 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 ओम महादेव सिद्धेश्वर महादेव ओम नमः शिवाय। जो આપણે સેવોના પેકેટ લાવ્યા છીએ એ બે તો આ બે ચકલોને આપણે અહીંયા નાખી દઈએ તોડીને જેથી કરી ચકલો એમનું આવ 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 આવ
આવ આવ આવ આવ આવ આવ આવ આવ પેકોટ આપણે પહેલે જવાનું જો તો કચરો કરવાનો નથી. તો અહીંનો એક સુંદર નજારો તમને બતાવી દઉં. જંગલ જેવો વિસ્તાર છે અને સરસ મજા મહાદેવ બિરાજમાન હ. જો ચબૂતરો પણ હ. અહીંયા દોણા નોખવાના અને કોગલો કે કબૂતર કે કાગડા કે ચકલીઓ આવીને એમનું ચણે ચડતા હોય. આ બાજુ ગામ હ જો દેખાય હે. આ બાજુ ગેટ હ મેન અને સુંદર હરિયાળું વાતાવરણ સરસ છે. ને આજુબાજુ બધે પાછા જંગલ જેવું બરાબર. અને આ મંદિર છે હિરાણાનું જગદેશ્વર મહાદેવ. જો કે ગામના લોકોએ જોઈ લો છે પણ ગામ બહારના પણ સાંજે તો અહીંયા ભીડ હોય છે જ. ગામની પબ્લિક દર્શન કરવા માટે આવતી હોય છે. તો એ સુંદર મજાનું સરસ મજાનું એવું વાતાવરણ છે. તો આપણે સરસ મજાના ભગવાનની પૂજા શિવ મહાદેવની પૂજા આપણે કરી લીધી શિવલિંગની બરાબર. થોડા 5 મિનિટ બેસીશું અને ત્યારબાદ આપણે કરી દઈશું. તો આજનો વ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને આપણે બનતો પ્રયાસ કરીશું કે રોજે રોજ શ્રાવણ મહિનાના 30 દિવસનો આપણે વ્લોગ ઉતારીએ કોશિશ કરીશું. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.